નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સૌપ્રથમ તો એજ્યુકેશન હબ એ મારી ચેનલ ઉપર તમામ મિત્રોનું સ્વાગત છે. જો તમે આ ચેનલ ઉપર નવા હો તો સૌપ્રથમ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આજનો આપણો એક ટૉપિક છે RTE એક્ટ 2009 એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009. એક વિડીયો જોશો તો 5 માર્ક્સ તમારા પાક્કા. આદિજાતિ વિકાસ અધિકારીની હમણાં એક્ઝામ આવી રહી છે, તેમાં પણ તમને 5 માર્ક્સનો ફાયદો થશે. એવું નથી કે આદિજાતિ વિકાસ અધિકારીના સ્ટુડન્ટને જ આ વિડીયો કામનો છે. કોઈ જીપીએસસી, ડીવાયએસઓ, STIની કોઈ મેઇન એક્ઝામ આપતા હોય અને એમાં ક્યાંક RTE એક્ટ પૂછાઈ જાય તો એમને પણ ફાયદો થશે. ઉપરાંત ટેટ, HTAT, ટાટ એવી શિક્ષણને લગતી કોઈ પણ ભરતી હોય તો એમાં પણ કામમાં લાગશે તમને આ વિડીયો. તલાટી, ક્લાર્ક અથવા અન્ય કોઈ ગવર્મેન્ટની એક્ઝામ હોય તેમાં પણ ક્યારેક આવા સવાલો આવી જતા હોય છે. તો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા મિત્રો, આપણે RTE એક્ટ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 ગુજરાતીમાં વાત કરીએ તો બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારનો અધિનિયમન 2009 આ એક્ટ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. 2009નો 35મા ક્રમાંકનો આ કાયદો છે. ઘણી બધી વખતે એવું પૂછાય છે કે RTI એક્ટ છે એ 2009ના કેટલામાં ક્રમાંકનો કાયદો છે? તો 35મા ક્રમાંકનો. ભારતે બંધારણમાં 2009માં એક સંશોધન કર્યું. સંશોધન હતું 86મો સુધારો. 86મા સુધારાથી કલમ નંબર 21A બંધારણમાં ઉમેરાણી. ભાગ નંબર 3માં આપણે મૂળભૂત અધિકારો આપવામાં આવેલ છે. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ એ આપણે મૂળભૂત અધિકાર તરીકે એમાં ઉમેરેલ છે. અને મૂળભૂત અધિકારો તમને ખ્યાલ જ છે, અમેરિકામાંથી આપણે લીધેલા છે. અને સાથોસાથ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમન એક્ટ 2009 એ પણ ઘડાયો. હવે કુલ આ એક્ટની અંદર ચેપ્ટર 7 છે, કલમ કુલ 38 છે. RTE એક્ટ 2009 સંસદમાં પસાર થયો અથવા તો ગેઝેટમાં પ્રસિદ્ધ થયાની તારીખ 29 ઓગસ્ટ 2009 અને RTE એક્ટ અમલની તારીખ પૂછાય તો 1/4/2010. મિત્રો ધ્યાન રાખજો, આ બંને તારીખો MP છે. ગેઝેટમાં પ્રસિદ્ધ અથવા તો સંસદમાં પસારનું જો પૂછાય તારીખ તો 29/8/2009 લખવું, અને જો આ એક્ટની અમલની તારીખ પૂછાય તો 1/4/2010 લખવું. આ અગાઉ ગુજરાત રાજ્ય ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમન 1961 હતો. હવે આપણે એને ચેપ્ટર અને કલમ વાઇઝ આપણે વિગતવાર ચર્ચા કરીએ. જે IMP બાબતો છે એ જ આપણે અહીંયા સમજવાના પ્રયત્નો કરીશું. ચેપ્ટર નંબર 1 એનું હેડિંગ છે પ્રારંભિક. કલમ નંબર 1 એનું હેડિંગ પણ પ્રારંભિક છે. નંબર 1, કલમ નંબર 1ની અંદર પેટા નંબર 1, આ કલમ નંબર 1 શું કહેવા માંગે છે એના વિશે આપેલ છે. તો ભાઈ આ RTE એક્ટ 2009 કહેવાશે અથવા તો એના તરીકે ઓળખાશે. જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં લાગુ. જોકે આ જ્યારે એક્ટ બન્યો હતો ત્યારની આ જોગવાઈ છે, પરંતુ હાલમાં તો આખા ભારતમાં આ લાગુ પડે છે. કેન્દ્ર સરકાર ગેઝેટમાં પ્રસિદ્ધ કરે તે તારીખથી અમલ, એટલે અમલની તારીખ 1/4/2010. કઈ સરકાર? કેન્દ્ર સરકાર. આમાં ઓપ્શનમાં ઘણી બધી વખત આપશે તમને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર વગેરે. આપણે કેન્દ્ર સરકાર યાદ રાખીશું. કલમ નંબર 2માં વ્યાખ્યાઓ આપેલી છે. તો વ્યાખ્યાઓમાંથી પણ ઘણી બધી વખતે સવાલો આવી જાય છે. ભાઈ માથાદીઠ ફી, તો માથાદીઠ ફીમાં કોનો સમાવેશ થાય અથવા કોનો સમાવેશ ન થાય, આવા ઓપ્શનો તમને આપેલા હશે. તો કોઈ દાન હોય, કોઈ ફાળો હોય, શાળાની ફી, આ ત્રણેય સિવાયની બીજી અન્ય કોઈ ચૂકવણી હોય તો એનો સમાવેશ માથાદીઠ ફીમાં થશે. તો RTE એક્ટ 2009 અંતર્ગત બાળકની વ્યાખ્યા, તો બાળક કોને ગણવું? તો 6 થી 14 વર્ષના છોકરો કે છોકરી એને બાળક ગણવામાં આવે છે. ઓપ્શનમાં આપ્યું છે 0 થી 7 વર્ષ, 0 થી 14 વર્ષ, 6 થી 14 વર્ષ. તો આપણે 6 થી 14 વર્ષ યાદ રાખવાના છે. પ્રાથમિક શિક્ષણ, તો પ્રાથમિક શિક્ષણ એટલે ધોરણ 1 થી 8 એવું યાદ રાખીશું આપણે. 1 થી 7 નહીં, હવે ધોરણ 1 થી 8.
વંચિત જૂથનું બાળક કોને ગણવું? તો વંચિત જૂથના બાળકમાં એસસી કાસ્ટના, એસટી કાસ્ટના કે ઓબીસી કાસ્ટનું કોઈ બાળક હોય, અથવા રાજ્ય સરકાર જાહેરનામું બહાર પાડે તેવા સમુદાયનું કોઈ બાળક હોય, અથવા કોઈ સાંસ્કૃતિક, ભૌગોલિક, આર્થિક, ભાષાકીય, જાતિ કે અન્ય પરિબળને કારણે વંચિત હોય તે જૂથનું બાળક. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, સામાજિક કે રાજકીય એવું નથી. ઓપ્શનમાં એવું કદાચ કોઈ મૂકી દે સામાજિક અથવા તો આર્થિક, સામાજિક અથવા રાજકીય તો એ નહીં આવે. હવે નબળા વર્ગનું બાળક, તો નબળા વર્ગનું બાળક એટલે ઓછી આવક ધરાવતા હોય તે માતા પિતાનું બાળક, કેમ કે બાળક તો ખુદ કંઈ આવક નહીં ધરાવતો હોય એટલે એના વાલીનું જ જોવું પડશે આપણે, અથવા રાજ્ય સરકાર જાહેરનામાથી બહાર પાડે તે બાળક. હવે વાલી કોને ગણવા? તો વાલી એટલે બાળકનો કબજો ધરાવનાર, બાળકની સંભાળ રાખનાર, અથવા કુદરતી વાલી અથવા કોર્ટ દ્વારા નિમાયેલ વાલી હોય તેનો વાલી તરીકે આપણે ગણતરીમાં લઈશું. ઓપ્શન એવો પૂછે કે આરટીઈ એક્ટ 2009 અંતર્ગત વાલી કોને ગણવા? એ ઓપ્શન એવા આપ્યા છે: એ કબજો ધરાવનાર, બી બાળકની સંભાળ રાખનાર, સી કુદરતી અથવા તો કોર્ટ દ્વારા નિમેલ, ડી ઉપરોક્ત તમામ. તો આમાં ઉપરોક્ત તમામ આવશે. સ્થાનિક સત્તાતંત્ર. સ્થાનિક સત્તાતંત્ર એટલે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય કે નગર પંચાયત હોય, અથવા ગામના નામે ઓળખાતું કોઈ સત્તાતંત્ર હોય, એને આપણે સ્થાનિક સત્તાતંત્ર તરીકે ગણીશું. બાળ રાષ્ટ્રીય આયોગ. બાળ રાષ્ટ્રીય આયોગ એટલે બાળ સંરક્ષણ અધિકાર અધિનિયમન 2005ની કલમ 3થી બાળક માટે રચાયેલ આયોગ એટલે બાળ રાષ્ટ્રીય આયોગ, અને એની કલમ 17થી બાળકો માટે રચાયેલ આયોગ એટલે બાળ રાજ્ય આયોગ. આમાં ટૂંકમાં તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે બાળ સંરક્ષણ અધિકાર અધિનિયમન 2005ની કલમ 3થી બાળ રાષ્ટ્રીય આયોગ આવશે અને કલમ 17થી બાળ રાજ્ય આયોગ આવશે. રાષ્ટ્ર અને રાજ્ય, આમાં કન્ફ્યુઝનમાં ન થતા મિત્રો. હવે માતા પિતા. તો માતા પિતા કુદરતી, જૈવિક કે દત્તક લેનાર માતા અને પિતાનો સમાવેશ થાય. સહાયક શાળા. સહાયક શાળા એટલે સંપૂર્ણ અથવા તો અંશતઃ જે ગ્રાન્ટ મેળવે છે તે શાળા. તો એની વિરુદ્ધમાં બિનસહાયક શાળા જે સંપૂર્ણ કે અંશતઃ ગ્રાન્ટ ન મેળવતી શાળા. યોગ્ય સરકાર એટલે રાજ્ય સરકાર એ આવશે અને કેન્દ્ર સરકાર પણ આવશે. હવે ચેપ્ટર નંબર 2 તરફ આપણે ધીમે ધીમે પ્રયાણ કરીએ. મફત ફરજિયાત શિક્ષણનો હક. આ જે હક આપેલ છે એ શિક્ષણનો હક આપેલ છે તે ચેપ્ટર નંબર 2 અને કલમ નંબર 3. જો ચેપ્ટર પૂછાય તો 2 લખવું, કલમ પૂછાય તો 3 લખવી. કલમ નંબર 3માં મફત ફરજિયાત શિક્ષણનો હક આપવામાં આવેલ છે. હવે એમાં 6 થી 14 વર્ષના બાળકોને નજીકની પ્રાથમિક શાળામાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો હક છે. બાળકને આ શિક્ષણ માટે કોઈ ફી નહીં ચૂકવવી પડે, કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ નહીં ચૂકવવો પડે, વિના મૂલ્યે છે. કલમ નંબર 4, પ્રવેશ ન અપાયો હોય અને પ્રાથમિક શિક્ષણ પૂરું નથી કર્યું તેવા બાળકો માટે ખાસ જોગવાઈ છે. માની લો કે 6 થી 14 વર્ષનો કોઈ બાળક હોય અને એને ક્યારેય પ્રવેશ અપાયો હોય કે ન હોય, પ્રાથમિક શિક્ષણ જો એનું અધૂરું રહી ગયું હોય તો ઉંમર અનુરૂપ, ખાસ યાદ રાખજો, ઉંમર અનુરૂપ જે તે ધોરણમાં પ્રવેશ અપાશે. માની લો કે કોઈ પણ બાળકના 13 વર્ષ પૂરા થઈ ગયા છે અને એ 14મા વર્ષમાં એણે પ્રવેશ મેળવ્યો છે, તો ભલે તેણે પ્રાથમિક શિક્ષણ 1, 2, 3, 4, 5, 6 ધોરણ નથી ભણેલો, તેમ છતાંય એને 7મા કે 8મા ધોરણમાં એને ઉંમર પ્રમાણે જો 14 વર્ષની હશે તો એને ઉંમર પ્રમાણે ડાયરેક્ટ 7મા કે 8મા ધોરણમાં પ્રવેશ આપી દેવામાં આવશે. આવા બાળકો માટે ખાસ તાલીમની આયોજન કરવામાં આવશે. ખાસ તાલીમથી અન્ય બાળકોને એ બરોબરી કરી શકે. કલમ નંબર 5, અન્ય શાળામાં ફેરબદલીનો હક. બાળકને પોતાની પસંદગીની શાળામાં પ્રવેશ મેળવવાનો અધિકાર છે. કોઈ પણ બાળક એક સ્કૂલમાં એડમિશન લીધા પછી કોઈ કારણોસર અથવા તો એ બાળકને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર મેળવવું હોય તો એને એનો હક છે.
બદલી માટે કોઈ મુખ્ય શિક્ષક હોય અથવા આચાર્ય હોય અથવા ઇન્ચાર્જ અધિકારી હોય તે આ બદલી માટેનું સર્ટિફિકેટ આપશે, ટ્રાન્સફર સર્ટિફિકેટ અથવા તો બદલીનું પ્રમાણપત્ર આપશે. પરંતુ પ્રમાણપત્ર મોડું મળ્યાના કારણે શાળામાં પ્રવેશ મેળવવા માટે કોઈ પણ બાળકને ઇનકાર ન કરી શકાય અથવા કોઈ આવું ટ્રાન્સફર સર્ટિફિકેટ અથવા તો બદલીનું પ્રમાણપત્ર કોઈ મોડું કાઢી આપે જાણી જોઈને, તો તેમના વિરુદ્ધ શિસ્ત વિષયક પગલાં લેવામાં આવશે. સવાલ એવો પૂછાઈ શકે કે કોઈ પણ બાળકને પ્રમાણપત્ર ટ્રાન્સફરનું જે આવે તે મોડું કાઢે તો એના બદલ શિક્ષા શું? તો શિસ્ત વિષયક પગલાં. ચેપ્ટર નંબર 3 સરકાર, સ્થાનિક પંચાયત અને માતા પિતાની ફરજ આપવામાં આવેલી છે. એવું પૂછાય કે સરકાર અથવા સ્થાનિક પંચાયત અથવા માતા પિતાની ફરજ કયા ચેપ્ટરમાં આપેલી છે? તો ચેપ્ટર નંબર 3 કલમ નંબર 6માં શાળા સ્થાપવા એ યોગ્ય સરકારની ફરજ છે. તો શાળા, માન્ય શાળા કોણ સ્થાપશે? તો સરકાર સ્થાપશે. આ એક્ટના અમલની તારીખથી 3 વર્ષમાં માન્ય શાળાઓ સ્થાપવી. આ એક્ટના અમલ તારીખથી 3 વર્ષમાં માન્ય શાળા સ્થાપવી એ ફરજ છે સરકારની. સરકાર એટલે યોગ્ય સરકાર, એ યોગ્ય સરકાર એટલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર. કલમ નંબર 7 નાણાં અને જવાબદારીનું વિભાજન. નાણાં અને જવાબદારીનું સંયુક્ત રીતે કેન્દ્ર અને રાજ્યની જવાબદારી છે. કેન્દ્ર સરકાર રાજ્ય જોડે પરામર્શન કરશે અને જે ખર્ચની ટકાવારી હશે તે મહેસૂલની સહાયક ગ્રાન્ટ તરીકે રાજ્ય સરકારને ફાળવશે કેન્દ્ર સરકાર. ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી તો આ એક્ટ અંતર્ગત શિક્ષણ પાછળ રકમ તો ફાળવશે જ તે. જો કોઈ વધારાના નાણાં જોઈતા હોય રાજ્ય સરકારે તો કેન્દ્ર સરકાર છે રાષ્ટ્રપતિને વિનંતી કરશે. કોને વિનંતી કરશે? રાષ્ટ્રપતિને. અને એ મંજૂરી આપશે તરત એ રાજ્ય સરકારને આપશે. કલમ નંબર 8 સરકારની ફરજ. દરેક બાળકને ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ આપવું એ સરકારની ફરજ છે. એ શિક્ષણ કેવું? પાછું ભેદભાવ વિનાનું આપવાનું. ઉપરાંત સ્ટાફની માળખાગત સુવિધા હોય, કોઈ ખાસ તાલીમ હોય, અભ્યાસક્રમ, શિક્ષણ, તાલીમ અને દેખરેખ બાબતથી પણ રાજ્ય સરકારને ફરજમાં આવશે કે એ અંતર્ગત તેની દેખરેખ અથવા તો તે અંતર્ગત કોઈ નાણાં ફાળવે, તે અંતર્ગત દેખરેખ રાખે. કલમ નંબર 9 સ્થાનિક સત્તાતંત્રની ફરજ. જે સ્થાનિક સત્તાતંત્રની ફરજ છે જે કલમ 8માં જણાવે જે રાજ્ય સરકાર, તે મુજબ શૈક્ષણિક કેલેન્ડર નક્કી કરશે કોણ? સ્થાનિક સત્તાતંત્ર. સવાલ યાદ રાખજો, શૈક્ષણિક કેલેન્ડર કોણ નક્કી કરશે? સ્થાનિક સત્તાતંત્ર. કલમ નંબર 10માં માતા પિતાની ફરજ આપવામાં આવેલી છે. હવે પ્રવેશમાં સ્કૂલમાં મોકલવાની બાળકની જવાબદારી કોની? તો ભાઈ માતા પિતા. તો માતા પિતાએ 3 વર્ષે એને પ્રિપેર કરશે, તૈયાર કરશે બાળકને સ્કૂલે જવા માટે. એટલે એ આંગણવાડીમાં મોકલશે. જેવા એના 5 વર્ષ પૂરા અને 6 વર્ષમાં એન્ટર થશે એટલે પ્રાથમિક શાળામાં દાખલ કરશે માતા પિતા. ચેપ્ટર નંબર 4 શાળા અને શિક્ષકોની જવાબદારી. એવું પૂછાય કે શાળા અને શિક્ષકોની જવાબદારી કયા ચેપ્ટર મુજબ આવશે? તો ચેપ્ટર નંબર 4 કલમ નંબર 12 શિક્ષક અને શાળાની જવાબદારી. એની જવાબદારી તો ભાઈ બાળકોને પ્રવેશ અપાવો, મફત શિક્ષણ આપવું અને 25% નબળા વર્ગના બાળકને એડમિશન આપવાની આ એક્ટમાં જોગવાઈ છે. ખાસ યાદ રાખજો, આ સવાલ વારંવાર પૂછાયેલો છે. કેટલા ટકા? તો ભાઈ 25% નબળા વર્ગના બાળકોને પ્રવેશ અપાવો. કલમ નંબર 13 માથાદીઠથી નહીં ફી ઉઘરાવવામાં નહીં આવે. સોરી દોસ્તો, અહીંયા આપણે એક ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા તમારે ફી સમજવું. માથાદીઠ ફી નહીં ઉઘરાવવામાં આવે. અને જો કોઈ માથાદીઠ ફી ઉઘરાવવામાં આવશે તો જે ફી ઉઘરાવી છે એને 10 ગણો દંડ જે તે ઉઘરાવનાર વ્યક્તિ પાસેથી લેવામાં આવશે. પ્રથમ વખત જો આ એક્ટથી કોઈ ઉલ્લંઘન આવશે અને જો કોઈ માથાદીઠ ફી એક્સ્ટ્રા ઉઘરાવવામાં આવશે તો પ્રથમવાર 25,000નો દંડ છે અને બીજી વખત 50,000નો દંડ છે. કલમ નંબર 14 પ્રવેશ માટે ઉંમર સંબંધિત બાબત. હવે ઉંમર નક્કી કરવા માટે જન્મ મરણ લગ્ન અધિનિયમન એક્ટ 1986ની કલમથી જન્મનું પ્રમાણપત્ર માન્ય ગણાશે. પરંતુ ઉંમર સાબિતીના અભાવને કારણે પ્રવેશમાં ઇનકાર ન કરી શકાય. હવે આ બાબતથી આપણે આરટીઈ એક્ટ 2012ના નિયમો એમાં વિસ્તૃત આપણે ચર્ચા કરીશું. કલમ નંબર 15
પ્રવેશ અંગે ના ન પાડવી. કોઈપણ બાળક પ્રવેશ માટે આવતું હોય, એના વાલી પ્રવેશ માટે આવતા હોય, જો એનું યોગ્ય ધારાધોરણો ઉંમર પ્રમાણે થતું હોય તો એને પ્રવેશ માટે ઇનકાર ન કરવો. કલમ નંબર 16, રોકી ન રાખવા કે કાઢી ન મૂકવા. તો એકના એક ધોરણમાં કોઈને રોકી ન શકાય. માની લો કોઈ 5મા ધોરણમાં કોઈ આવ્યા છે તો 5મા ધોરણમાંથી બીજા વર્ષમાં એને 6ઠ્ઠા ધોરણમાં પ્રવેશ આપી જ દેવાનો, એને પાસ કરી જ દેવાના છે. એકના એક ધોરણમાં આપણે એને નથી રાખવાના. અથવા તો 6 થી 14 વર્ષમાં જ્યારે 1 થી 8 ધોરણમાં અભ્યાસ કરતા હોય તો વચ્ચેથી કોઈ પણ બાળકને આપણે કોઈ કારણોસર કાઢી નથી મૂકતા, કાઢી નહીં મૂકવામાં આવે. કલમ નંબર 17, શારીરિક કે માનસિક શિક્ષા પર પ્રતિબંધ. કોઈપણ બાળકને આપણે માનસિક રીતે અથવા શારીરિક રીતે કોઈપણને ધોલથપાટ પણ કરી શકતા નથી. આ અધિનિયમની આ જોગવાઈ કહે છે. કલમ નંબર 18, માન્યતા વિના શાળા ન સ્થાપવી. કોઈ વ્યક્તિએ માન્યતા વિના કદાચ સ્કૂલ સ્થાપી હોય તો યોગ્ય તક આપી અને માન્યતા કદાચ પરત લીધી હોય, કોઈ ધારાધોરણનો ભંગ થતો હોય અને માન્યતા પરત લઈ લીધી હોય તેમ છતાં કોઈ માન્યતા વિનાની સ્કૂલ ચલાવે તો એને દંડ છે મિત્રો 1 લાખનો દંડ છે. ઉપરાંત ઉપરના જે પ્રતિ દિવસે એણે જે સ્કૂલ ચલાવી હોય, માન્યતા લઈ લીધી હોય તેમ છતાં પણ એણે જે સ્કૂલ ચલાવી હોય તો પ્રતિદિનના 10,000 એક્સ્ટ્રા દંડ છે. આ ખાસ યાદ રાખજો. માન્યતા વિના સ્કૂલ ચલાવવાની શિક્ષા શું? તો ભાઈ એની શિક્ષા 1 લાખ દંડ અને પ્રતિદિનના 10,000 અલગથી. આ પણ સવાલ વારંવાર એક્ઝામની દૃષ્ટિથી આઈએમપી છે અને પૂછાયેલ છે. કલમ નંબર 19, શાળાના ધોરણોના માપદંડ. હવે આની અંદર અમુક માપદંડો આપેલા છે કે ભાઈ સ્કૂલ માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, યોગ્ય શિક્ષકો હોવા જોઈએ, રમતગમતનું મેદાન હોવું જોઈએ, એવા અલગ અલગ માપદંડો આપેલા છે. પણ આ એક્ટની અગાઉ કોઈ શાળા સ્થપાયેલી હોય તો આ એક્ટની અમલની તારીખથી 3 વર્ષની અંદર યોગ્ય ધારાધોરણો નિભાવી લેવામાં આવશે. જો માપદંડ અથવા ધારાધોરણો પૂર્ણ ન કરે તો એમની માન્યતા પરત લેવામાં આવશે અને 1 લાખનો દંડ અને 10,000 પ્રતિ વર્ષ એક્સ્ટ્રા દંડ. આ કોના માટે છે મિત્રો? કે જે 3 વર્ષમાં માન્યતા મેળવી ન શકે ધારાધોરણો મુજબ, આ એમના માટેની સજા છે. કલમ નંબર 20, અનુસૂચિ સુધારવાની સત્તા કેન્દ્ર સરકારને છે. કોને છે? આ એક્ટ ઘડ્યો છે કેન્દ્ર સરકારે, તો સત્તા પણ કેન્દ્ર સરકારની જ હશે. આ અધિનિયમમાં અથવા તો કોઈ પણ અનુસૂચિમાં કોઈ સુધારો વધારો અથવા તો રદ કરવું હોય કોઈ માપદંડોમાં તો એ સત્તા કેન્દ્ર સરકારની છે, નહીં કે રાજ્ય સરકાર. ઓપ્શનમાં રાજ્ય સરકાર હોય તો એ નહીં આવે, કેન્દ્ર સરકાર આવશે. કલમ નંબર 21, શાળા વ્યવસ્થાપન સમિતિ અથવા સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અથવા એનું શોર્ટ ફોર્મ SMC. હવે આમાં સભ્ય કોણ હશે? તો પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો હશે. બાળકના વાલી 3/4 એટલે કે 75% સભ્યો બાળકના વાલી છે. નબળા જૂથના વાલીના બાળકો 50% સભ્યો છે. આ ખાસ યાદ રાખજો કે પંચાયતના ચૂંટાયેલા સભ્ય છે, બાળકના વાલી તો 3/4 અથવા તો 75%, નબળા જૂથના વાલી તો 50%. હવે SMCના કાર્ય કેવા? તો ભાઈ શાળા પર દેખરેખ અને નિયંત્રણ રાખવી, શાળા વિકાસ યોજના પર ભલામણ કરવી, ગ્રાન્ટ ઉપર દેખરેખ અને અન્ય જે સોંપાય તે. કલમ નંબર 22, શાળા વિકાસ યોજના તૈયાર કરવી. તો આ યોજના તૈયાર કોણ કરશે? SMC એટલે આ શાળા વ્યવસ્થાપન સમિતિ, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અથવા SMC. તો શાળા વિકાસ યોજના કોણ તૈયાર કરશે? SMC. મિત્રો યાદ રાખજો. કલમ નંબર 23, શિક્ષકની નિમણૂક લાયકાત નક્કી કરશે કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર એક જાહેરનામું બહાર પાડશે, પરંતુ આની એક્ઝામ લેશે રાજ્ય સરકાર. માર્ગદર્શિકા બહાર પાડશે કેન્દ્ર સરકાર, એક્ઝામ લેશે રાજ્ય સરકાર. જો લઘુત્તમ લાયકાત ન ધરાવતા હોય તો તેમણે 5 વર્ષમાં લઘુત્તમ લાયકાત મેળવી લેવી. આ એક્ટ આવ્યો તે પછીથી આપણે લઘુત્તમ લાયકાત PTC, પ્રી-PTC, HTAT, TAT વગેરે એવી લઘુત્તમ લાયકાત નક્કી કરેલી છે. પરંતુ આ એક્ટ પહેલાં કોઈ ઓછું ભણેલા હોય એવા શિક્ષક જો લાગી ગયા હોય તો એમને 5 વર્ષમાં લઘુત્તમ લાયકાત મેળવી લેવાની રહેશે. કલમ નંબર 24, શિક્ષકની ફરજ અને ફરિયાદ નિવારણ.
શિક્ષકની ફરજ કેવી હશે? તો સમયસર હાજર રહેવાનું સ્કૂલમાં, અભ્યાસક્રમને સમયસર પૂર્ણ કરવાનો, પ્રગતિનો અહેવાલ જે બાળકનો છે માતા પિતાને આપવા. જો આ ફરજમાં કોઈ ભંગ થશે, શિક્ષક ભંગ કરશે, તો એમને યોગ્ય તક આપી શિસ્ત વિષયક પગલાં ભરવામાં આવશે. તો કોઈ શિક્ષકે ફરજમાં કોઈ ચૂક કરી હોય તો એમને દંડ કેટલો? તો એમના વિરુદ્ધમાં શિસ્ત વિષયક પગલાં. કલમ નંબર 25 વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર. આ એક્ટ અમલની તારીખથી 6 માસ બાદ એક સ્કૂલનો શિક્ષક અન્ય કોઈ જગ્યાએ નોકરી નહીં કરી શકે. એનો મતલબ એવો કે આ એક્ટ આવ્યા બાદ 6 માસ સુધી અન્ય કોઈ જગ્યાએ નોકરી કરશે તો એ માફ, બાદ 6 માસ બાદ તો નહીં જ કરી શકે. અને કોઈ સ્કૂલની અંદર બિન શૈક્ષણિક હેતુથી કોઈ અન્ય વ્યક્તિની નિમણૂક ન કરી શકાય. કલમ નંબર 26 શિક્ષકની ખાલી જગ્યા ભરવી. હવે કુલ જે જગ્યા હોય એના 10% શિક્ષકોનું મહેકમની ખાલી જગ્યા રાખી ન શકાય. કલમ નંબર 27 શિક્ષકને બિન શૈક્ષણિક હેતુ પર પ્રતિબંધ. કોઈ વસ્તી ગણતરી હોય, આપત્તિ હોય, ચૂંટણી સિવાયની અન્ય કોઈ વધારાની કામગીરી શિક્ષકને સોંપી શકાતી નથી. કલમ નંબર 28 ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ. કોઈ શિક્ષક હોય સરકારી તો એ ખાનગી ટ્યુશનમાં જઈ ન શકે અથવા તો ખાનગી ટ્યુશન એ લઈ ન શકે. હવે ચેપ્ટર નંબર 5 અભ્યાસક્રમ. કલમ નંબર 29 અભ્યાસક્રમ મૂલ્યાંકનની કાર્યપદ્ધતિ. તો મૂલ્યાંકનની કાર્યપદ્ધતિ કઈ રીતે થશે? તો એ આપણે અગાઉ જે RTE ના નિયમો 2012 છે એમાં વિસ્તૃત આપણે ચર્ચા કરેલી છે. કલમ નંબર 30 પરીક્ષા અને પરીક્ષા પૂર્ણ કર્યા બાદ પરીક્ષા પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવું. મતલબમાં કે તમે 6ઠું ધોરણ પાસ થઈ ગયા છો તો તમને 6ઠા ધોરણનું રિઝલ્ટ આપવું. ચેપ્ટર નંબર 6 બાળકોના હકનું રક્ષણ. હવે આ બાળકોના હકનું રક્ષણ છે એ કલમ નંબર 31થી બાળકના શિક્ષણ હક પર દેખરેખ અને નિયંત્રણ કોણ કરશે? તો બાળ સંરક્ષણ અધિનિયમન 2005થી કલમ નંબર 3થી રચાયેલ રાષ્ટ્રીય બાળ શિક્ષણ આયોગ અને કલમ નંબર 17થી રાજ્ય બાળ આયોગ એની જે રચના કરેલી છે, આ રચના છે યાદ રાખજો. રાષ્ટ્રીય બાળ આયોગ, રાજ્ય બાળ આયોગ એની રચના તો કલમ નંબર 3થી રાષ્ટ્ર, કલમ નંબર 17થી રાજ્ય. હવે એનું કાર્ય, તો એનું કાર્ય કલમ નંબર 14થી રાષ્ટ્રીય બાળ આયોગનું કાર્ય છે, કલમ નંબર 24થી રાજ્ય બાળ આયોગનું કાર્ય છે. આ યાદ રાખજો, રચના અને કાર્ય. રચના પૂછાય તો કલમ નંબર 3થી રાષ્ટ્ર, કલમ નંબર 17થી રાજ્ય. જો કાર્ય પૂછાય તો કલમ નંબર 14થી રાષ્ટ્ર, કલમ નંબર 24થી રાજ્ય. કલમ નંબર 32 ફરિયાદ નિવારણ તંત્ર. કોઈ વ્યક્તિ જો લેખિત ફરિયાદ કરે સ્થાનિક સત્તા મંડળને તો એને સાંભળવાની તક આપ્યા બાદ 3 માસમાં એ નિર્ણય લેવો પડશે. નિર્ણય કોણ લેશે? તો નિર્ણય લેશે સ્થાનિક સત્તા મંડળ. સ્થાનિક સત્તા મંડળને તમે ફરિયાદ કરી અને એમના વિરુદ્ધમાં પણ તમને એના નિર્ણયથી સંતોષકારક ન હોય તો તમે અપીલમાં જઈ શકો. તો અપીલ ક્યાં કરવી? નારાજ વ્યક્તિ અપીલ કરશે નિયત સત્તા મંડળ અથવા રાજ્ય બાળ આયોગને. યાદ રાખજો, અપીલ ક્યાં થઈ શકે? બે ઓપ્શન સાચા છે, નિયત સત્તા મંડળ / અથવા રાજ્ય બાળ આયોગ. કલમ નંબર 33 રાષ્ટ્રીય સલાહકાર પરિષદ. રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના કોણ કરશે? તો કેન્દ્ર સરકાર. તો એમાં સભ્ય કેટલા હશે? 15થી વધુ નહીં, એટલે મેક્સિમમ તમે 15 સભ્યની નિમણૂક કરી શકો. એ નિમશે કોણ? કેન્દ્ર સરકાર. તો આનું કાર્ય શું? તો આ એક્ટ અંતર્ગત સલાહ આપશે કેન્દ્ર સરકારને. એ જ રીતે કલમ નંબર 34 રાજ્ય સલાહકાર પરિષદ. તો આમાં પણ વધુમાં 15 સભ્ય સલાહ આપશે કોને? રાજ્ય સરકારને. આ છે એ રાષ્ટ્રનું છે, આ છે એ રાજ્યનું છે. ચેપ્ટર નંબર 7 પ્રકીર્ણ. કલમ નંબર 35 માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા કેન્દ્ર સરકારને છે. આ એક્ટથી કોઈ પણ માર્ગદર્શક સૂચનાઓ આપવાની થાય તો માર્ગદર્શક સૂચનાઓ આપશે કોણ? કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર કોને સૂચના આપશે? રાજ્ય સરકારને. કલમ નંબર 36 જો આ એક્ટ અંતર્ગત કલમ નંબર 13 જે માથાદીઠ ફીની છે, કલમ નંબર 18 જે માન્યતા વિનાની શાળા ન ચલાવવા બાબતની છે, અને કલમ નંબર 19 શાળાના માપદંડ અને ધોરણોની છે.
આ 3 કલમ અંતર્ગત કોઈ ફોજદારી કાર્યવાહી કરવી હોય તો ફોજદારી કાર્યવાહી કરતાં પૂર્વે મંજૂરી લેવાની રહેશે. જે અધિકૃત અધિકારી જે છે એમની મંજૂરી લેવી પડશે. કલમ નંબર 37 શુદ્ધ બુદ્ધિથી કોઈ પણ પગલું ભરેલું હોય તો એમને રક્ષણ આપવામાં આવશે. કલમ નંબર 38 નિયમો બનાવવાની સત્તા. હવે નિયમો એટલે કેવા નિયમો કે કલમ 4થી કોઈ ખાસ તાલીમના નિયમો બનાવવા હોય, કલમ 6થી કોઈ નજીકમાં સ્કૂલ સ્થાપવી હોય, કલમ 9થી કોઈ રેકર્ડ જાળવવાની વાત હોય, કલમ 14થી ઉંમર નક્કી કરતા કોઈ દસ્તાવેજો બાબતના નિયમો હોય, કલમ નંબર 18થી માન્યતા પ્રમાણપત્ર આપવાના કોઈ નિયમો હોય, કલમ નંબર 22થી કોઈ વિકાસ યોજના ઘડવાના નિયમો હોય, કલમ નંબર 24થી શિક્ષકની ફરજ અને ફરિયાદ નિવારણના કોઈ પણ નિયમો હોય. આ નિયમો જો કેન્દ્ર સરકાર બનાવશે તો એ સંસદ સમક્ષ મૂકશે, રાજ્ય સરકાર બનાવશે તો વિધાન મંડળ સમક્ષ મૂકશે. પણ આ નિયમો બને એટલા સત્વરે અથવા તો 30 દિવસમાં મૂકવામાં આવશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, કેન્દ્રનું હોય, કેન્દ્ર નિયમ બનાવશે તો સંસદ સમક્ષ મૂકશે, રાજ્ય બનાવશે તો વિધાન સમક્ષ મૂકશે, અને આ બને તેટલું સત્વરે અથવા તો 30 દિવસમાં મૂકવામાં આવશે. આમાંથી પણ ઘણી બધી વખતે ટ્વિસ્ટેબલ સવાલો આવતા હોય છે. હવે એક પરિશિષ્ટ આપેલું છે, આ એક્ટ બાદ પરિશિષ્ટ એક આપેલું છે, જે કલમ નંબર 19 અને 25માં શાળાના ધોરણો અથવા તો માપદંડો વિશે નો ઉલ્લેખ છે. તો આ શાળાના માપદંડો અથવા ધોરણો કયા ગણવા? તો એની માટે શિક્ષકોની સંખ્યા, મકાન અને કામકાજના દિવસો વર્ષના અને અઠવાડિયાના આ બંને આવશે. આ એના શાળાના ધોરણો અથવા માપદંડો છે. હવે એમાં આપણે જોઈએ શિક્ષકની સંખ્યા. તો હવે શિક્ષકની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો ધોરણ 1થી 5માં 60 વિદ્યાર્થીએ 2 શિક્ષક. એનો મતલબ એવો થયો મિત્રો કે 30 વિદ્યાર્થીએ 1 શિક્ષક હોવો જોઈએ. જો 200+ વિદ્યાર્થી હોય તો એક મુખ્ય શિક્ષક અને મેક્સિમમ શિક્ષક તમે 40 લઈ શકો, એટલે કુલ 41 થઈ. 6 થી 8 ધોરણમાં એક વિષયના 1 શિક્ષક. તો ભાઈ એક વિષયના 1 શિક્ષક તો કયા કયા વિષય? તો વિજ્ઞાન, ગણિત, સામાજિક અભ્યાસ અથવા તો ભાષા. આ 4 વિષય એવા છે કે એમાં 1 શિક્ષક તો ફરજિયાત રાખવો, અને 35 બાળકોએ 1 શિક્ષક, અને જો 100 વિદ્યાર્થી પ્લસ હોય તો એક પૂર્ણકાલીન મુખ્ય શિક્ષક રાખવો. કલા, આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ અને કાર્ય શિક્ષણમાં અંશકાલીન પ્રશિક્ષકની નિમણૂક કરી શકાય. હવે મકાન, તો મકાન કેવું હોવું જોઈએ અથવા મકાન કેવા હોવા જોઈએ? તો એક વર્ગખંડ માટે એક અલગથી રૂમ હોવો જોઈએ અને એક ઓફિસ હોવી જોઈએ. અવરોધ મુક્ત પ્રવેશ હોવો જોઈએ. સ્ત્રી પુરુષ વિદ્યાર્થી માટે અલગ ટોયલેટ હોવા જોઈએ. પીવાના પાણીની સુવિધા, રમતગમતના મેદાનની સુવિધા, મધ્યાહન ભોજન માટે અલગ રસોડું હોવું જોઈએ. અને આ સ્કૂલની ફરતે દિવાલ અથવા તો વાડ હોવી જોઈએ. હવે વર્ષના કામકાજના દિવસો વાત કરીએ તો દિવસની અંદર જો વાત કરીએ, આમ વર્ષમાં વાત કરું છું, વાર્ષિક, પણ ધોરણ 1થી 5 માટે 200 દિવસ, ધોરણ 6 થી 8 માટે 220 દિવસ આ વર્ષના દિવસો છે. જો કલાકમાં વાત કરીએ તો વર્ષ દીઠ 1 થી 5 ધોરણ માટે 800 કલાક અને 6 થી 8 ધોરણ માટે 1000 કલાક. અને શિક્ષકના જો અઠવાડિયાના કલાકની વાત કરીએ તો 45 કલાક તૈયારી સહિત કલાક ગણવામાં આવશે. યાદ રાખજો મિત્રો, જો વાર્ષિક દિવસો પૂછાય તો 1 થી 5 ધોરણ માટે 200 દિવસ, 6 થી 8 માટે 220 દિવસ. ટ્વિસ્ટ ન થતા યાદ રાખજો. અને જો કલાક પૂછાય વર્ષમાં વાર્ષિક તો 1 થી 5 ધોરણ માટે 800 કલાક અને 6 થી 8 ધોરણ માટે 1000 કલાક. અને શિક્ષક માટે જો અઠવાડિયાના કલાક પૂછાય તો 45 કલાક તૈયારીના. આભાર મિત્રો, ખૂબ ખૂબ આભાર. અને હવે આની પછી આપણે RTI રૂલ્સ 2012 એનો પણ વિડીયો ધીમે ધીમે લઈ આવીશું. અને જો તમને અમારું કન્ટેન્ટ ગમ્યું હોય તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આવા જ વિડીયો આપણે કાયમિક લઈ આવીશું. અને અમારી એવો એક ટાર્ગેટ છે કે અમારી ચેનલના કોઈ પણ વિદ્યાર્થી હોય એમને જે 300 માર્ક્સ છે, 300માંથી જે 200 માર્ક્સનું જે આદિજાતિ વિકાસ અધિકારીનું જે સિલેબસ છે તેમાં જે 200 માર્ક્સ જે છે 200માંથી 150+ માર્ક્સ આવે
એવા અમારા પ્રયત્નો રહેશે. થેન્ક યુ મિત્રો.